ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં ઉત્કૃષ્ટ કામ કરનારા કચ્છ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લાને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, તો નાંદોદ અને પાટણ જિલ્લાને સિલ્વર મેડલથી સન્માનિત કરાયા। આ અવસરે મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી દેશની આર્થિક સામાજિક પ્રગતિને નવી દિશા આપી છે અને કોઈ પણ વ્યક્તિ વિકાસમાં પાછળ ન રહે તેની चिंता करी छे। हाँ, वडाप्रधानश्रीए सौनो साथ, सौनो विकास, सौनो विश्वास અને સૌના પ્રયાસથી વિકાસની રાહમાં કોઈ પણ વ્યક્તિ કે રાજ્ય પાછળ ન રહી જાય તેની ચિંતા કરી છે। એવી જ રીતે તેમણે વિકાસ પથ પર પાછળ રહી ગયેલા જે જિલ્લાઓમાં વિકાસનું પોટેન્શિયલ છે તેને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ આકાંક્ષી જિલ્લાની નવી ઓળખ આપી છે। મોદી સાહેબે દેશમાં સામાન્ય, ગરીબ, વંચિત, છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને કલ્યાણ યોજનાઓ અને આ યોજનાઓના કાર્ય બનાવ્યા છે। આ યોજનાઓ પાર પાડવામાં જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીની મહત્વની ભૂમિકા છે।